જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને ફરી મળવું છે એક એવા કલાકારને જેને ગુજરાત બહાર સારી એવી નામના મેળવી છે અને લોકોને ખરેખર આનંદ અને ઉલ્લાસ બંને આપ્યો છે. પણ એ પહેલાં હું મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે એમનો સાથ અને સહકાર જે મને મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એક એવા માઢોળા કલાકારને, કારણ કે એમને મળવું એ પણ એક લાવો છે, એમના જોડે બેસવું એ પણ એક ખરેખર ભાગ્યની વાત છે અને આજે મને એ લાવો મળ્યો છે. તો આજે 100% એમની જર્ની જાણીશ અને તમને જણાવીશ. જય માતાજી. જય માતાજી. તો પ્રથમ તો મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે તમારા પરિચયની, તો ટૂંકું પરિચય, તમારું નામ અને તમારું ગામ તમારા અંદાજમાં અને તમારા અવાજમાં મારા દર્શકોને આપી દો જરા. નામ તો ઈશ્વરભાઈ છે. વાહ વાહ. અને કપડોનમાં બેટાવાળા મારું ગામ છે. ક્યાં વાત છે. હાલ અમદાવાદમાં રહું છું. તો સર અમદાવાદમાં કઈ રીતે આવવાનું થયું? અમદાવાદમાં તો આવવાનું એમ થયું કે લગ્નનો જે સંયોગ જે ગોઠવાયો ને એમાં જેની જોડે લગ્ન કરે એનો જન્મ જ અમદાવાદમાં. ક્યાં વાત છે. એટલે ખેંચાણ એમ થયું છે. વાહ 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 વાહ. જય ગુરુદેવ. તો ખરેખર ખૂબ મજાના કલાકાર છે અને આજે મજા કરવી છે એમના જોડે, કારણ કે ભજનિક તો છે પણ સાથે સાથે એક નિખાલસ ભાવ, પ્રેમાળ માણસ આજે આપણને મળ્યા છે. તો આજે ખરેખર અંદરની વાતો મારે બહાર કાઢવી છે એમની અને તમને જણાવી છે મિત્રો. તો ખરેખર તો તમને હું ફર્સ્ટ ટાઈમ મળ્યો છું, પણ એવું લાગે છે કે વર્ષો જૂની મિત્રતા હોય. ચોક્કસ. કારણ કે તમારો ભાવ, તમારો અંદાજ ખરેખર મને ખૂબ લોભામણો લાગ્યો છે. તો ભજનની દુનિયામાં, સંગીતની દુનિયામાં કેટલા સમયથી છો? આમ તો બચપનથી જ, કેમ કે મમ્મી પપ્પા જે રહ્યા ને એ સત્સંગી હતા, ભજનિક હતા. એટલે અવારનવાર એ વખતે દેશી ભજનો થતા ગામડામાં. હા, મંડળી પૂનમના, બીજના. એટલે હું બહુ નાનો હતો ને એટલે એમની ભેળ જ હતો. અને ગમે ત્યારે આમ કે નાવા બેઠો હોય કે રમતો હોય, ગમતો હોય, પણ બસ ભજન જ ગાતો હોય કહેવાનો મતલબ. પણ એ વખતે એનો સમય એવો સાહેબ કે ભજનમાં જઈએ એટલે આપણને કોઈ ગાવા ના દે. હા, શરૂઆતમાં કે ભાઈ ચલો ભાઈ માહોલ કદાચ ખરાબ થઈ જાય એવો ડર હોય દરેકને કે સારું ગાશે કે કેમ. પછી ઉંમરલાયક માણસો, વડીલો જે ભજન કરતા, એટલે એ લોકો જયારે સત્સંગની કઈ વાતચીત કરે ને તો નવરા પર મંજીરા આ રીતે નાખ્યા હોય ને તો હું લઈને આમ ખાલી વગાડું. એટલે એ લોકો આપણે સામું જોઈને આમ કાઢી મૂકે એમ કે ભાઈ અત્યારે અમારા એમ સત્સંગની મહત્વની વાત ના કેમ. તો એ વખતે મેં જીદ કરીને, હું નાનો હતો તો ડાકોરથી મંજીરા મંગાવેલા. ક્યાં વાત. પછી એ લોકોના ભજનમાં હું જાઉં, પછી હું વગાડું, પછી કેવું આ તો મારા છે એમ કેવાનો મતલબ. આપણો પણ એવો ભાવ, હવે મંજીરા તો મારા છે, લઈ ક્યાંથી લે એવા, કેમ કે આપણો શોખ છે ભજનનો. એટલે બચપનથી લગભગ મમ્મી પપ્પાના સહયોગથી જ આ વસ્તુ મળેલી છે. અને એ વખતે ઘણો ભાવ પણ હતો કે આપણે કઈક કલાકાર થઈ જાય, પણ એવા કોઈ સંજોગો ના મળે. તો સર ખરેખર તો એક ભજન તમે જીવનમાં ઉતાર્યું છે, તો ભજનની સાથે સાથે આજે લોકોને તમે મનોરંજન પૂરું પાડો છો. અને બીજું કે એક શરૂઆતની જે તમારી જર્ની, જેમ તમે વાત કરી કે નાના મંડળોમાં તમે જતા દેશી ભજનો, તો ત્યાંથી તમને શરૂઆતનું સ્ટેજ, જે ફર્સ્ટ સ્ટેજ જ્યારે તમે કલાકાર બન્યા, તો પ્રથમ પ્રોગ્રામ ક્યાં કર્યો? બરાબર. પ્રથમમાં તો અમારી બાજુ એક વઘાસ કરીને ગામ છે, જે મારું મોસાળ થાય. હા. અને એમાં એક બાપા સમાધિ થઈ ગયા હતા. સૌરાષ્ટ્રના ઘણા સંતો અને આપણી બાજુના કપડોના, અમદાવાદના ઘણા બધા સંતો. પણ હું મુસાળમાં જેલો, એટલે એ વખતે હું જે નાના મોટા જે પ્રોગ્રામ જે લોકો મને સાંભળી ગયા હોય એને એવો ભાવ હોય કે આપણે બાણો ગાય તો સારું એમ. બરાબર. અને એ લોકોએ મને જે ત્યારે રજૂ કરો એટલું બધા માણસની અંદર હું પહેલી વાર ગાયો હતો. ક્યાં વાત. હા. અને એ વખતે તો રામાપીના ભજનો ગાઈએ, કોઈ ગુરુમુખી ભજનો ગાઈએ. પણ એ વખતે જેને રજૂ કર્યો એને પણ એવું કીધું એમ કે જે ભજન તું બાથરૂમમાં ગાતો હોય ને એ ગાજે પહેલા. ક્યાં વાત. હા, કેમ કે એ ભજન એક હતા એમ. બરાબર. અને આપણે એ વખતે જે ગાયા સાહેબ, પછી તો એ બધા લોકોને એમ લાગ્યું કે બરાબર છે. અને પછી આપણને એવું થયું કે ના આપણે એમ ચાલીશું ખરા. ક્યાં વાત. અને આજે ચાલી ગયા. અને ચાલી ગયા. તો સર જેમ તમે વાત કરી કે એ ફર્સ્ટ ટાઈમ તમારો પ્રોગ્રામ હતો ને ફર્સ્ટ ટાઈમ તમે ગાયા તો લોકોને ગમ્યું, તો મારી પણ થોડી ઈચ્છા છે કે તમને સાંભળો. બરાબર. તો યુટ્યુબના માધ્યમથી મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે તમારા ગળાનો અવાજ એમને સાંભળવો છે,
તો સરસ મજાની એક બે લાઈન તમારા અવાજમાં ને તમારા અંદાજે અમારા દર્શકોને સાંભળો. બીજું 1 જ મિનિટ એટલી વાત કરીશ કે હું ભજનિક તો ખરો જ, પણ આજથી 25 વર્ષ પહેલા મને એક સદગુરુ એવા મળ્યા અને એમણે મને આદેશ કર્યો ને પછી જિંદગી પાછી ભજનમાં તો ખરો જ, પણ એમણે એવું કીધું કે ગા તો ભજન જ ગાજે, બીજું કાંઈ ના ગાતો. ક્યાં વાત હે. ત્યાર પછી કદાચ ના તાનું લોકગીતો કઈ ગરબા આવું તેવું મેં ગાયો જ નહીં સાહેબ, પછી ભજન જ ગાયો અને તે ગુરુમુખી જ. અને સરસ મજાનું ભજન જે તમને ગમતું હોય. બોલો સદગુરુદેવ. વાહ વાહ. સદગુરુ જીવન નિજાર સાહેબ કે હંસા આવો રૂડો મન કો માલા એ જઈએ ગુરુના દરબાર, જઈએ ગુરુના દરબાર, માર્ગ બતાવે અગમ દેશ એ હંસા ગુરુ રે વે નાનો તારો કોણ કોલા એ લાગુ ગુરુજીન પાયલા ગુરુજીન પાય, માર્ગ બતાવે અગમ દેશ. વાહ 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 વાહ. સર ખરેખર ગુરુમુખી ભજનો ગાતા. ગુરુમુખી ભજન આજે તમે જે ગાયા અને ખરેખર એક સરસ મજાનું વાતાવરણ ઊભું કર્યું. તો સર મારો બીજો પ્રશ્ન એવો છે કે આજે તમે ભજન જ ખાલી જીવનમાં ઉતાર્યું છે કે બસ ગાવું તો ભજન ગાવું, બીજું કંઈ ગાવું નથી જીવનમાં. અને ખરેખર આજે તમે એક સરસ મજાનું ભજન જે ગુરુને લગતું જે ભજન તમે ગાયા છો, જેને ગુરુમુખી વાણી આપણે કહીએ છીએ. તો ગુરુ હમારા ગારુડીને મુझ પર કીધી મેર, મોરા બતાયા મરમતણા ઉતર ગયા સબ ઝેર. અને આજે ખરેખર તમારામાં એ ગુરુનો શબ્દ લાગી ગયો છે અને ગુરુના શબ્દના માધ્યમથી તમે જે અહીંયા સુધી પહોંચ્યા છે એટલે એમાં કાંઈ ઘટે નહીં. કે જ્યાં ગુરુ મળી જાય પછી તો પૂરું થઈ એની વાત અલગ હોય છે. અને આજે તમને મળ્યા છે તો સર મારે યુટ્યુબના માધ્યમથી આજે લોકોને જણાવવું છે કે તમારા ગુરુનું નામ. બરાબર છે. કારણ કે એમને યાદ તો કરવા જ પડે. ચોક્કસ. કારણ કે ગુરુ વગર બધું અધૂરું છે. તો તમારા ગુરુનું નામ થોડું સજેસ્ટ કરો જરા. બાયડ તાલુકાનું ગામ છે ઇન્દ્રાણ અને મારા સદગુરુનું નામ જીવન નિજાર સાહેબ છે. વાહ વાહ. અને એમણે મને આદેશ કરીને મારી નામની પાછળ મેં આજ પણ મેં નિજાર જ લગાવ્યું છે. યુટ્યુબ પર આપણી ચેનલ પણ ચાલે છે ઈશ્વર બાપુ નિજાર. બરાબર. અને પછી તો ગુરુની દયા એવી થઈ ગઈ ને સાહેબ કે ભજનો તો હું કરતો જ શ્રદ્ધાંજલિના, પણ જોડે જોડે એની કૃપાથી સત્સંગી થઈ ગયો પછી. ક્યાં વાત. એટલે હું જે કઈ ભજન અમારા જીતુભાઈ ભજનમાં હોય, શ્રદ્ધાંજલિના પ્રોગ્રામ આવે એટલે એવા જે કઈ વાણી બોલે મારે એનું ઓપરેશન કરવાનું. ક્યાં વાત. કે વાણી શું કે છે. ગાનારા તો ઘણું ગાય છે, સદીઓથી વાણીઓ ગવાઈ છે, સંતોની કમાણી છે બધી. પણ જે કઈ વાણી હોય ને વાણીનું સાહેબ હું ઓપરેશન કરું ગુરુની દયાથી. બાકી આપણી કોઈ બુદ્ધિ નહીં હો, એની કૃપા આપણી પર થઈ ગઈ છે. અને આજે આ બધી કદાચ ના થાય. અમારા કનુભાઈ જેવા પુરુષો ઉંમરલાયક અમે એમના ઘેર જ્યાં હોય ને 2 ભજનો બોલું સત્સંગ કરું તેમને મજા આવી જાય. બોલો સદગુરુદેવની. ક્યાં વાત છે. કારણ કે સમજણ સાથે જીવવું એ પણ એક અનોખી કળા છે કે સમજણ વગરનું જીવવું જીવો વર્ષ 1000, સમજીને જીવો ઘડીક એક તો સમજો બેડો પાર. અને આજે ખરેખર તમે સમજણ સાથે લોકોને ભજનની રચનાનું શું માધ્યમ છે, શું કહેવા માંગે છે, એક સત્સંગ રૂપી લોકોને જણાવો છો. એટલે ખરેખર એક મોટી વસ્તુ છે. કારણ કે આ એક મહાપુરુષો વગર આ શક્ય જ નથી. અને કોઈ સંતનો હાથ તમારા ઉપર હોય તો આ વસ્તુ બને છે. કારણ કે હું તો ઘણી જગ્યાએ ફર્યો છું, ઘણા સંતો મહંતોના આશીર્વાદ મારા ઉપર છે અને એમના સત્સંગો સાંભળ્યા છે. અને ખરેખર આ એક માધ્યમ મને મળી ગયું છે કે બસ અવનવા કલાકારોને મળું અને મળીને એમની વાતો જાણું અને લોકોને જણાવું. અને એમાં મને આનંદ આવે છે. ચોક્કસ. કારણ કે એક રંગ લાગી ગયો છે, કલાકારોને મળવાનો એક ચટકો લાગી ગયો છે. અને યુટ્યુબના માધ્યમથી આજે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં લોકોને હું અપલોડ કરીને લોકોને એમની જર્ની દેખાડું છું. તો ઈશ્વરભાઈ એક સરસ મજાનું બીજું પણ ભજન હું તમારું સાંભળીશ. કારણ કે આજે મને લાવ મળ્યો છે અને આ લાવ ખોવા માંગતો નથી. કારણ કે એક ભજનિક અને એમાંય સત્સંગી પુરુષ આજે મને મળ્યા છે તો 100% પૂરેપૂરો લાભ મેળવીશ. તો એક સરસ મજાનું એક ગુરુમુખી બીજું ભજન મારે સાંભળવું છે. 2 લાઈન.
સદગુરુ ચરણોમાં જાય રે સાહેલી, વાહ સદા ગુરુ પાર ઉતારશે રે. અરે વચન નો મય પાર રે સાહેલી, સદા ગુરુ એ સમજાવશે રે. અરે પાપનો પહાડ જે સલજાડે જો રે, એ તો વચને તોરલ લેવા જાય રે સાહેલી, સદા ગુરુ પાર ઉતારશે રે. લેવા રે જતા એ લેવાય ગયો રે, પીર રે તાએ ન પૂજાય રે સાહેલી, સદા ગુરુ પાર ઉતારશે રે. સદા ગુરુ પાર ઉતારશે રે. ખૂબ સરસ ઈશ્વરભાઈ. ખરેખર તો આમ તો આજે મને એવું લાગે છે કે એક ગુરુ અને ગુરુ ને જ્ઞાની ગુરુ એમના જોડે બેઠો છે એવું લાગે છે. કારણ કે આ દરેક વસ્તુને આનો લાભ મળતો નથી, પણ તમારા ભાગ્યમાં હોય, તમારા કર્મમાં હોય અને તમારા કોઈ પૂર્વજો પુણ્ય હોય, કમાણી હોય તો આ વસ્તુ વડીલો કહે છે, જાણતા હોય જાણે. દરેકને આ વસ્તુનું નોલેજ નથી હોતું. કારણ કે જે તમે વાત કરી, જે તમે એક એક શબ્દ અને ગુરુનો શબ્દ જો કદાચ લાગી જાય તો માણસનું જીવતર ધન્ય બની જશે. એની કમાણી એક સાર્થક બની જતી હોય છે. અને આજે જે તમને મળી છે તો ખરેખર તમને મળીને આજે મને અઢળક આનંદ થયો છે. કારણ કે એક ગુજરાતી રંગમંચ ચેનલના માધ્યમથી તમને મળ્યો છું અને કાંતિભાઈ મારા પરમ મિત્ર, મારા પરમ સ્નેહી, એમના માધ્યમથી તમને મળ્યો છું અને મારા વડીલ એમના હાઉસે આજે આપણે બેઠા છીએ અને ખરેખર આનંદ કરીએ છીએ. તો આ એમનો પણ એક ખરેખર આપણને સહભાગ મળ્યો છે. તો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે આજે મને તો આનંદ થયો છે, પણ તમને ગુજરાતી રંગમંચમાં જે તમારી ઇન્ટરવ્યુ આપો છો, જે તમારી જર્ની અહીંયા લોકોને જણાવો છો, કેવું લાગે? અરે બહુ સરસ. અમને એમ લાગે ભાગ્યશાળી. કોણ ભાવ પૂછે ભાઈ છે, પણ આ દયા ગુરુ ની, ગુરુ 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 એની દયા સિવાય કાંઈ થાય નહીં. ઇન્ટરવ્યુ છે બધું દેશી માણા ગામડાના. અહીંયા ઇન્ટરવ્યુ કોઈ શબ્દ જ નથી. અહીંયા એક સરસ મજાનું સત્સંગ ચાલી રહ્યું છે. હું તમારી જોડે સત્સંગની વાતો કરી રહ્યો છું. બરાબર, ચોક્કસ. ખરેખર મને એમાં આનંદ છે. એટલા મારા માટે નવાઈ કહેવાય. મને ખૂબ 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 અતિ આનંદ છે આજે. ખરેખર આજે ઈશ્વર બાપુને તો આપણે મળ્યા, પણ એમના સુપુત્ર કહી શકાય, એમની પણ આપણે એક સરસ મજાની થોડી એમના પિતા વિશે, બાપુ વિશે થોડું જાણીશું. તો ભાઈને વિનંતી કરીએ કે એક બે શબ્દો તમારા પિતા વિશે જેને આપણે માણ્યા છે, પણ તમારા મોઢે, તમારા અવાજમાં ને તમારા અંદાજમાં. જય ગુરુદેવ. મારું નામ મયુર છે અને મારા પિતાશ્રી એટલે ઈશ્વર બાપુ નિજાર, જેને મેં સદગુરુ તરીકે પણ બોધ એમની જોડેથી જ લીધો છે, ગુરુ દીક્ષા એમની જોડેથી લીધી છે. એમનું જીવન આખું સદગુરુ શ્રી જીવન નિજાર સાહેબને મળ્યા પછી જીવન નિજાર સાહેબના આદેશ અનુસંધાને એમનું જ્યાં સુધી જીવન ચાલે, જ્યાં સુધી શ્વાસ ચાલે આ પૃથ્વી પર, ત્યાં સુધી લોકોને સત્યનો માર્ગ બતાવો. અને એ કામ મારા પિતાશ્રી એટલે સદગુરુ ઈશ્વર બાપુ નિજાર કરી રહ્યા છે. અને આ એમનું જે જીવન, મહાપુરુષો આમ તો પોતાનો કોઈ દિવસ વાત ના કે હું મહાન છું, હું સંત છું, પણ ખરેખર મારા પિતાશ્રી છે પણ હું સદગુરુ જ કરેલા છે. એટલે હું પિતાની તુલ્ય નથી જોતો, પણ મારા સદગુરુ છે અને હું એમની જોડે બેઠો છું. કારણ કે જીવનની અંદર માણસો આડું અવળું જીવન જીવીને પૂરું કરી દે છે, પણ કોઈ સમૃદ્ધ સદગુરુ મળે ને અને સાચી દિશા બતાવે ને તો આપણને ખબર પડે કે આ મનુષ્ય જીવન શા માટે મળ્યું છે. એટલે જીવન નિજાર સાહેબના આદેશ અનુસંધાને મારા પિતાશ્રી સદગુરુ ઈશ્વર બાપુ નિજાર આ એક ઉત્તમ કામ કરી રહ્યા છે. માનવ જીવનની અંદર અમારા ઉગમ ફોજની અંદર જયંતિરામ બાપા સંત થયા, એ પણ એમ કે છે એક વાણીમાં કે સદગુરુદેવ મોરારી એ તમે માનવ બગીચા માડી, સદગુરુ માનવ બગીચા માડી. જે પણ સંતો થયા છે એ માનવ બગીચાના માળી છે.
આ ભારત દેશની અંદર આપણો જન્મ થયો, આપણે બધા બહુ ભાગ્યશાળી છે. અને એમાં પણ કોઈ સંત આપણા જીવનની અંદર મળી જાય અને તો આપણું જીવન આ ધન્ય બની જાય એવું છે. એટલે મારા પિતાશ્રી ઈશ્વર બાપુ નિજારનું જે જીવન છે એ ખરેખર તો પોતાનું જીવન જ્યારે મને સમજણ આવી ત્યારથી ખબર છે કે ભજન સત્સંગની અંદર આ રસપાન આ જગતની અંદર અનેક જીવોને પોતાના વાણીથી જે સદગુરુ જીવનનિજા સાહેબે જે સમજાવ્યું છે, જે જ્ઞાન આપ્યું છે એ દરેક સુધી પહોંચાડી રહ્યા છે. અને ખરેખર જ્યાં સુધી મને એવું લાગી રહ્યું કે જ્યાં સુધી કોઈ સમરસ સદગુરુ મળે ને ત્યાં સુધી આપણું આ જીવન છે ને અધૂરું જ રહે. બોલો સદગુરુદેવ. ખૂબ સરસ વાત કરી ભાઈએ, કારણ કે એમને કહ્યું કે પોતે પોતાનું નામ અથવા પોતે મહાન છે એવું કહી ના શકે કોઈ, પણ ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોય આકાશ, ડાબી ડૂબી ના રહે કસ્તુરી કી બાસ. એટલે ભક્તિ તો કઈ છુપી રહેતી નથી એમ. સરસ મજાની વાત કરી, ખરેખર થેન્ક યુ, આભાર. તો ખરેખર ગુરુ તુલ્ય જેમને આપણે માની શકીએ, ગુરુ જેવા ગુણ અને ગુરુ જેવી વાતો જે માંડી શકે છે એવા ઈશ્વરભાઈને આપણે મળ્યા છીએ આજે. અને ખરેખર મને તો આનંદ આવ્યો છે. અને બીજું કહેવાનું કે ખરેખર જાણવા અને માણવા જેવા વ્યક્તિ છે, એક મહાપુરુષ કહેવાય. તો એમને આજે આપણે મળ્યા છીએ, કારણ કે એમને મળવું, ફરીથી એકવાર કહીશ કે એક લાવો છે, એમને મળવું એક ભાગ્યની વાત છે. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના માણસો તમને મળાવી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી ઈશ્વરભાઈ અને ભવાની યોગીરાજના દરેકને જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ.